કરોડો રૂપિયાના ક્રિકેટ સટ્ટાના રેકેટનો પર્દાફાશ। માધવપુરામાંથી પકડાયેલા 2500 કરોડના ક્રિકેટ સટ્ટાના મુખ્ય સૂત્રધાર અમિત મજીઠિયાનું વધુ એક 1195 કરોડનું ક્રિકેટ સટ્ટાનું રેકેટ પકડાયું છે। આ રેકેટમાં પણ ઓનલાઈન ઓએસટી અને CBDF બુક નામની એપ્લિકેશનથી સટ્ટો રમાડાતો। મજૂરો, ખેડૂતો, ડિલિવરી બોયના ડમી બેંક એકાઉન્ટનો ઉપયોગ રૂપિયા ટ્રાન્સફર કરવા થયો હતો। CID ક્રાઇમે 3 ખાતાની તપાસ કરતા 35 એકાઉન્ટ્સ મળ્યા। હેમંત ટ્રેડિંગના એકાઉન્ટમાં એક જ વર્ષમાં રૂપિયા 342 કરોડ, શિવમ ટ્રેડિંગના ખાતામાં રૂપિયા 636 કરોડ અને ખોનાજી વાઘેલાના એકાઉન્ટમાં રૂપિયા 217 કરોડના ટ્રાન્ઝેક્શન થયા। ખાતેદારની ચેકબુક અને પાસબુક સટ્ટો રમાડતી ટોળકી તેમની પાસે રાખી એકાઉન્ટ ઓપરેટ કરતી। સટ્ટો રમાડવા માટે બનાવવામાં આવેલી બંને એપ્લિકેશન્સ જૂનાગઢના ભાવેશ સચાણિયા અને અમિત મજીઠિયાના નામે રજિસ્ટર્ડ હતી। CID ક્રાઇમે મજીઠિયા ઉપરાંત ઓમ શંકર તિવારી, ભાવેશ સચાણિયા, અશ્વિન સચાણિયા, ધનંજય પટેલ, વિકી અને ભાવેશ જોશી સામે ગુનો નોંધ્યો છે। ટોળકીએ એક વર્ષમાં 2,92,884 એન્ટ્રીથી જુદા જુદા એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા હોવાનો ખુલાસો થયો છે। ગરીબ અને જરૂરિયાતમંદોના બેંક એકાઉન્ટ્સનો ઉપયોગ કરવામાં આવતો। અમિત મજીઠિયા સટ્ટાના નાણાં વિદેશથી ટ્રાન્સફર કરાવતો હોવાનો પણ તપાસમાં ખુલાસો થયો। 24 શંકાસ્પદ વ્યવહારો કરોડોના મળી આવ્યા છે। CID ક્રાઇમને 24 શંકાસ્પદ વ્યવહારો મળ્યા તેના આધારે તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે અને કાળા નાણાંનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। મોટા પાયે અહીંયા સટ્ટો રમાડવામાં આવતો, કેટલાક લોકો સામે ગુનો પણ દાખલ થયો છે। તો હવે જાણીએ કે સટ્ટામાં હેરાફેરીના માસ્ટરમાઇન્ડ હતા કોણ, કોણ આમાં સંડોવાયેલું હતું। સટ્ટાની હેરાફેરીના માસ્ટરમાઇન્ડમાં અમિત મજીઠિયા જે મુખ્ય સૂત્રધાર છે, જે મારુતિ સેલિડ્રોન બોડકદેવ અમદાવાદનો રહેવાસી છે। નવી દિલ્હીનો ઓમ શંકર તિવારી પણ માસ્ટરમાઇન્ડ છે। જૂનાગઢના મનોરંજન કમ્પાઉન્ડનો ભાવેશ સચાણિયા, જેણે એપ્લિકેશન તેના નામે રજિસ્ટર્ડ હતી। અશ્વિન સચાણિયા જે પણ હનુમાનપરા જૂનાગઢમાં રહે છે। ધનંજય પટેલ ભાલધલા લાટ બાલાસિનોરનો રહેવાસી છે। વિકીભાઈ અમદાવાદના રહેવાસી છે। સટ્ટાની હેરાફેરીના તમામ માસ્ટરમાઇન્ડ, જેમાં બનાસકાંઠાના થરાના ભાવેશ જોશીનો પણ સમાવેશ થાય છે। આ તમામની સામે હવે તપાસ શરૂ કરવામાં આવી છે। તો 24 શંકાસ્પદ વ્યવહારો CID ક્રાઇમને મળી આવ્યા છે અને આ વ્યવહારો કોના બેંક એકાઉન્ટ થકી થયા છે તેની પણ વિગતો અત્યારે CID ક્રાઇમ દ્વારા ચકાસવામાં આવી રહી છે। હજી કોણ આમાં ટોળકીમાં સંડોવાયેલું છે। સટ્ટા કિંગ અમિત મજીઠિયા સહિત 7 લોકો સામે CID ક્રાઇમમાં ફરિયાદ દાખલ થઈ છે। ગરીબ અને જરૂરિયાતમંદોના બેંક ખાતાને ભાડે રાખવામાં આવતા અને એ ભાડા ખાતાના થકી આ ટ્રાન્ઝેક્શન્સ થતા। સટ્ટાના નાણાં અમિત મજીઠિયા વિદેશથી ટ્રાન્સફર કરાવતા હોવાની પણ વિગતો પ્રાપ્ત થઈ છે। હજી પણ આ સટ્ટાકાંડમાં, કરોડોના સટ્ટાકાંડમાં નવા ખુલાસા થાય તેવી પૂરેપૂરી શક્યતા છે અને હજી પણ આ સટ્ટાકાંડમાં કેટલાક નવા નામોનો ખુલાસો પણ થઈ શકે છે। જો કે CID ક્રાઇમ તમામ લોકોની પૂછપરછ કરશે, કડક પૂછપરછ કરશે, કારણ કે ખૂબ મોટું રેકેટ ઝડપાયું છે। સટ્ટા કિંગ અમિત મજીઠિયા, જેણે કેટલાય લોકો પાસેથી કરોડો રૂપિયા લીધા છે સટ્ટાના નામે। ગરીબ જરૂરિયાતમંદોના બેંક ખાતાને ભાડે રાખવામાં આવતા અને આ ભાડાના ખાતાથી રૂપિયા વિદેશથી ટ્રાન્સફર તે કરાવતો હતો। એક આખું રેકેટ ઝડપાયું છે। હેમંત ટ્રેડિંગના એકાઉન્ટમાં એક જ વર્ષમાં 342 કરોડ, શિવમ ટ્રેડિંગના ખાતામાં 636 કરોડ, ખોનાજી વાઘેલાના એકાઉન્ટમાં 217 કરોડ, આવા મોટા કરોડોના ટ્રાન્ઝેક્શન્સ થયા હતા। ખાતેદારની ચેકબુક અને પાસબુક સટ્ટો રમાડતી ટોળકી તેમની પાસે રાખી એકાઉન્ટને ઓપરેટ કરતી। જેનું પણ ખાતું હતું તે વ્યક્તિની ચેકબુક અને પાસબુક આ ટોળકી પાસે રહેતી અને એ ચેકબુક પાસબુક થકી એકાઉન્ટને ઓપરેટ કરવામાં આવતા। સટ્ટો રમાડવા માટે એપ્લિકેશન પણ બનાવવામાં આવી હતી અને જે એપ્લિકેશન બનાવાઈ હતી એ એપ્લિકેશન જૂનાગઢના ભાવેશ સચાણિયા અને અમિત મજીઠિયાના નામે રજિસ્ટર્ડ હતી। CID ક્રાઇમે અમિત મજીઠિયા ઉપરાંત હમણાં જેના નામ અમે જણાવ્યા એ તમામની સામે
હાલ તો ફરિયાદ નોંધી છે, જેમાં ઓમશંકર તિવારી, ભાવેશ સચાણિયા, અશ્વિન સચાણિયા, ધનંજય પટેલ, વિકી અને ભાવેશ જોશીનો સમાવેશ થાય છે. એક જ વર્ષમાં આ ટોળકીએ 2,92,842 એન્ટ્રી કરી છે. જુદા જુદા અકાઉન્ટ્સમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા હોવાનો પણ સીઆઈડી ક્રાઇમની તપાસમાં ખુલાસો થયો છે. હવે એ જાણીએ કે આ આખું રેકેટ, આખું કૌભાંડ કરોડોનું ચાલતું હતું કઈ રીતે, શું મોડસ ઓપરેન્ડી આ ટોળકીની રહી, તેના ઉપર નજર કરીએ. ક્રિકેટ સટ્ટાકાંડમાં ગુજરાત સીઆઈડી ક્રાઇમે પર્દાફાશ કર્યો અને મોટું રેકેટ ઝડપી લીધું. 2.5 વર્ષમાં જ 1,195 કરોડની હેરાફેરીનો સીઆઈડી ક્રાઇમે પર્દાફાશ કર્યો. બેંક ખાતું ભાડે આપનાર, બેંક ખાતું અપાવનાર 7 સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અમદાવાદ, જૂનાગઢ, બનાસકાંઠા, બાલાસિનોરના શખ્સો છે જેમની સામે ફરિયાદ નોંધાઈ છે અને સમગ્ર મામલે હવે તપાસ શરૂ કરવામાં આવી છે. તો 7 લોકોની સામે સીઆઈડી ક્રાઇમ ફરિયાદ દાખલ કરીને તપાસ કરી રહી છે અને હજી પણ આમાં નવા ખુલાસા થાય તેવી પૂરેપૂરી શક્યતા છે. બની શકે કે કોઈ વિદેશથી પણ આ સટ્ટાકાંડમાં સંકળાયેલું હોઈ શકે છે.